હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો નમસ્કાર તો બધા વિદ્યાર્થી મિત્રોનું હું ઓઝા ફાલ્ગુન તમારું ઓઝા ક્લાસીસ ચેનલમાં સ્વાગત કરું છું. તો વિદ્યાર્થી મિત્રો ચેનલ પર પહેલી વાર આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, બેલ નોટિફિકેશન હિટ કરી દેજો જેથી આવનારી યુઝફુલ વિડીયો તમને ઝડપથી મળી શકે. આજનો વિડીયો છે તે ધોરણ 7માં વિષય ગણિત ચેપ્ટર નંબર 11માં ઘાત અને ઘાતાંકમાં સ્વાધ્યાય 11.2 નો પ્રશ્ન નંબર 1 જોવા જઈ રહ્યા છે. તો પ્રશ્ન નંબર 1 છે કે ઘાતાંકના નિયમનો ઉપયોગ કરી સાદું રૂપ આપો અને જવાબને ઘાત સ્વરૂપે લખો. તો અહીંયા જુઓ 3 નો વર્ગ છે, અહીંયા 3 ની 4 ઘાત છે અને ગુણાકારમાં 3 ની 8 ઘાત છે. તો અહીંયા આપણે ઘાતાંકના નિયમનો ઉપયોગ કરવાનો છે. તો આનો નિયમ છે અહીંયા લખી રાખું છું કે એની એમ ઘાત ગુણ્યા એની એન ઘાત ગુણ્યા એની પી ઘાત ગુણ્યા બરાબર એ બરાબર એમ પ્લસ એન પ્લસ પી. બરાબર, આ એને શું છે ઘાતાંકનો નિયમ છે, તેનો આપણે આજે ઉપયોગ કરીશું આ રકમમાં. બરાબર, રાઈટ. તો સૌથી પહેલા આપણે લખશું આધાર કેવા છે, સરખા છે. તો સૌથી પહેલા 3નો વર્ગ એટલે કે 3નો વર્ગ છે, પછી ઉપર કેટલી છે 4 ઘાત છે તો 4 લખવાની અને પ્લસ 8 છે તો 8 લખવાની. એટલે જે પણ વર્ગ હોય કે ઘાત હોય તે તમારે લખવાની છે. જેમ કે 3 ની 2 ઘાત છે, 3 ની 4 ઘાત છે અને 3 ની 8 ઘાત છે. તો સૌથી પહેલા 3 લખ્યો, પછી 2 ઘાત વત્તા 4 ઘાત વત્તા 8 ઘાત. તો સૌથી પહેલા આપણે લખીશું 3 લખીશું. હવે આનું ટોટલ કરવાનું, જે ઉપર ઘાત આપી છે 2 ને 4 6, 6 ને 8 14. તો 3 ની કેટલી ઘાત થઈ ગઈ 14 ઘાત થઈ ગઈ. તો પહેલાનો જવાબ મળ્યો 3 ની 14 ઘાત છે. ઓકે, બરાબર, આ રીતે તમારે કરવાનું છે. ઓકે, હવે બીજો દાખલો છે 6 ની 15 ઘાત છે, ભાગાકાર છે અને 6 ની 10 ઘાત છે. જો આધાર કેવા છે, સરખા છે, ઘાત અલગ અલગ છે. તો અહીંયા આપણે આ નિયમનો ઉપયોગ કરશું. એની એમ ઘાત ભાગ્યા એની એન ઘાત બરાબર એની ઉપર કઈ એમ ઘાત માઇનસ એન ઘાત. આ નિયમનો આપણે ઉપયોગ કરીશું. તો સૌથી પહેલા 6 લખવાના અહીંયા જવાબમાં. 6 ની કેટલી ઘાત છે 15. હવે એમ માઇનસ એમ એટલે 15 છે ને એન એટલે 10. તો 15 માઇનસ 10. તો 6 ના 6, 15 માંથી 10 જાય તો કેટલા વધે 5 વધે. હવે એના પછીનો દાખલો છે 6 ની 5 ઘાત જવાબ આવ્યો. એની 3 ઘાત ગુણ્યા એનો 2 વર્ગ બરાબર એની 2 ઘાત અથવા વર્ગમૂળ બંને સેમ જ છે. તો આપણે આ નિયમનો ઉપયોગ કરશું. એની એમ ઘાત ગુણ્યા એની એન ઘાત બરાબર એ બરાબર એમ વત્તા એન. બરાબર, જ્યારે ગુણાકાર હોય ત્યારે આપણે શું કરવાનું, પ્લસ કરી નાખવાનું. બરાબર, હવે જુઓ તો સૌથી પહેલા આપણે શું લખીશું, એ લખીશું. હવે જો અહીંયા એમ વત્તા એમ એટલે અહીંયા 3 અને એન એટલે 2. બરાબર, એના 3 ને 2 કેટલી 5 ઘાત થઈ ગઈ. તો એની 5 ઘાત. હવે નીચેનો દાખલો છે 7 નો એક્સ ઘાત છે ગુણ્યા 7 નો વર્ગ છે. તો અહીંયા આપણે નિયમ વાપરશું જે ઉપર વાપર્યો તો તે એની એમ ઘાત ગુણ્યા એની એન ઘાત બરાબર એ વત્તા એમ વત્તા એન. આટલું લખી નાખવાનું વિદ્યાર્થી મિત્રો. 7x વત્તા કેટલા લેશું, અહીંયા જો ગુણાકાર છે એટલે વત્તા બરાબર 2. તો હવે જવાબ આપણે શું લખીશું, 7 લખશું, x વત્તા 2 એટલે આપણે શું જવાબ આવ્યો 7x વત્તા 2. આ એનો જવાબ આવી ગયો વિદ્યાર્થી મિત્રો. જુઓ અહીંયા 5 નો વર્ગ છે, કૌંસની બહાર 3 ઘાત આપી છે, અહીંયા ભાગાકાર છે ને 5 ની 3 ઘાત આપેલી છે. તો સૌથી પહેલા આપણે અહીંયા નિયમનો ઉપયોગ કરીશું. નિયમ યાદ રાખવાનો વિદ્યાર્થી મિત્રો કે એની એમ ઘાત અને આ જે 3 ઘાત છે એને આપણે શું નામ આપવાનું, અહીંયા આખા કૌંસની ઘાત છે એને એન ઘાત આપી દઈશું, બહાર જશે. હવે એ બરાબર આ બંનેનો ગુણાકાર એટલે mn લખવાનું. શું લખવાનું, mn.
ઓકે, આ વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની છે. ઓકે, ચલો રેડી. 5 લખશું. 5 ના 5 આ બંનેનો ગુણાકાર તો 2 × 3, રાઈટ. 2 × 3 ભાગાકારમાં ચિહ્ન 5⁻³ બરાબર. તો સૌથી પહેલા 5ના 5 ઉપર બંનેનો ગુણાકાર 2 × 3 એટલે 2 તેરી 6, રાઈટ. ભાગાકાર છે તો ભાગાકારનું ચિહ્ન લગાવવાનું. 5ની કેટલી ઘાત થઈ ગઈ? 3 ઘાત થઈ ગઈ બરાબર. 5ના 5 6 - 3 તો 5 બરાબર 6 માંથી 3 જાય તો 5⁻³ રાઈટ. 5⁻³ એનો ફાઇનલ આન્સર આવશે. નીચે છે 2⁵ ગુણ્યા 5⁵. તો અહીં આપણે નિયમ લગાવશું ઘાતાંકનો a⁻m ગુણ્યા b⁻m બરાબર ab અને આખા કૌંસ પર m⁻, બરાબર. a⁻m ગુણ્યા b⁻m બરાબર ab બરાબર m આવશે. તો સૌથી પહેલા આ બંનેનું જુઓ તો 2⁵ છે, 5⁵ છે. તો આપણે એને જોડે લઈ લઈશું કારણ કે આધાર કેવા છે? 2 × 5 ઘાત ઉપર સમાન છે. 5 ઘાત છે એટલે સરખી થઈ ગઈ. આખા કૌંસ પર 5 ઘાત છે તો 2 × 5 = 10. 10ની કેટલી ઘાત થઈ ગઈ? 5. આ તમારો આન્સર. હવે a⁴ છે ગુણ્યા b⁴ છે તો કશું ટેન્શન લેવાનું નહીં. a⁴ અને b⁴ તો આપણે આ બંનેને જોડે લખી નાખશું. ab ની કેટલી ઘાત થઈ ગઈ? 4 ઘાત થઈ ગઈ. માટે a⁴ ગુણ્યા b⁴ બરાબર ab છે બરાબર. કેટલી ઘાત થઈ જશે? 4 ઘાત થઈ જશે, રાઈટ. ab ની 4 ઘાત થઈ જશે. લખી નાખીએ આપણે 4 ઘાત. ઓકે, 3ની 4 ઘાત આખા કૌંસ પર 3ની 3 ઘાત. અહીંયા સૌથી પહેલા આપણે લખીશું 3. આ બંનેનો ગુણાકાર 4 × 3 ઘાત તો 3. 4 × 3 એટલે 4 તેરી કેટલા થાય? 12. 3ની 12 ઘાત થઈ જશે. ઓકે, નેક્સ્ટ છે 2⁻20 ભાગ્યા 2⁻15 ગુણ્યા 2⁻3 છે. સૌથી પહેલા આપણે જોઈએ તો કેવા છે? આધાર સરખા છે. તો સૌથી પહેલા 2⁻20 લખી નાખવાનું. ભાગાકાર એટલે બાદબાકી એટલું યાદ રાખો. સરવાળો ગુણાકાર હોય તો પ્લસ. 20માંથી 15 શું કરવાના? બાદ કરશું. ગુણ્યા 2⁻3 છે તો 3 ઘાત લેવા દો. 2 × 2 20માંથી 15 જાય તો 5 વધે. ગુણ્યા 2⁻3 જે હતા તે લઈ લીધા આપણે. 2 × 2 ગુણાકાર હોય તો પ્લસ કરો. 5 આ જે ઉપર 3 ઘાત છે તેનો પ્લસ કરો તો 2 × 2 5 ને 3 કેટલી ઘાત થઈ ગઈ? 8 ઘાત. તો 2⁸ આવશે. હવે છે 8t/8નો વર્ગ બરાબર. તો આપણે વર્ગ છે તો વાંધો નહીં. તો 8નો 8 ભાગાકાર હોય ત્યારે t અહીંયા -2 શું કરું? બાદ કરી દઈશું. તો 8ના 8 જવાબ પણ શું આવશે? એ જ આવશે, t - 2 બરાબર. તો અહીંયા પ્રશ્ન નંબર 1 પૂરો થાય છે. પ્રશ્ન નંબર 2 છે તમને નેક્સ્ટ વિડીયોમાં મળી જશે. તો ચેનલ સાથે જોડાયેલા રહેજો. થેન્ક્સ ફોર વોચિંગ. લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ અને કમેન્ટ કરી દેજો વિડીયો પસંદ આવ્યો તો.